નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચૈત્રી દનૈયાએ આવનારા ચોમાસા બાબતે શું મહત્વપૂર્ણ સંકેત આપ્યો, ચૈત્રી દનૈયા કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું। તો યુટ્યુબમાં મારી માહિતી જોઈ રહ્યા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચૈત્રી વદ પાંચમથી ચૈત્રી દનૈયાનો પ્રારંભ થતો હોય છે અને ચૈત્રી વદ 13 સુધી દનૈયા ચાલ્યા છે, એટલે કે ગઈકાલે દનૈયા છે તે પૂર્ણ થયા છે। ત્યારે એક નક્ષત્ર બરાબર એક દનૈયું ગણવામાં આવે છે અને જે દનૈયા હોય છે તેમના આધારે આવનારા ચોમાસાનું આંકલન કરવામાં આવતું હોય છે। તો ખાસ કરીને આ સમયગાળા દરમિયાન વાતાવરણ કેવું રહ્યું, તાપ કેવો પડ્યો અને આકાશમાં વાદળો થયા કે નહીં, ઝાકળ આવી કે નહીં, વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે અને આના પરથી વિવિધ નક્ષત્રોનું અનુમાન લગાવવામાં આવતું હોય છે। ત્યારે ખાસ કરીને આ વખતે ચૈત્રી દનૈયા દરમિયાન સ્થિતિ શું રહી તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને આ વખતે ચૈત્રી દનૈયામાં જે ચૈત્રી વદ પાંચમથી લઈ અને ચૈત્રી વદ 13 સુધીના સમયગાળા દરમિયાન મોટા ભાગના વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ મોટા પ્રમાણમાં રહ્યું, મતલબ કે જે તાપ પડ્યો છે તેનું તાપમાન છે તે પણ 40 ડિગ્રીથી વધુ મોટા ભાગના સેન્ટરોમાં જોવા મળ્યો। તો એક પોઝિટિવ સંકેત આ ગણી શકાય। તો વાદળોની સ્થિતિ આ સમયગાળા દરમિયાન કેવી રહી તો મિત્રો, આમ જોવા જઈએ તો મોટા ભાગના દિવસોમાં જે ચૈત્રી દનૈયાના મોટા ભાગના દિવસો છે, જેમાં છેલ્લા 2 દિવસોને બાદ કરતા મોટા ભાગના દિવસો દરમિયાન વાતાવરણ ચોખ્ખું રહ્યું। જોકે છેલ્લા 2 દિવસની અંદર એટલે કે ચૈત્રી વદ 12 અને ચૈત્રી વદ 13 ના રોજ અનેક વિસ્તારમાં વાદળોનું પ્રમાણ છૂટાછવાયા ભાગોમાં જોવા મળ્યું। તો આમ જોવા જઈએ તો જે આગાહીના મતલબ કે જે ચૈત્રી વદ પાંચમથી લઈ અને ચૈત્રી વદ 11 સુધીના જે નક્ષત્રો છે, આ નક્ષત્રો સુધીનું જે તાપમાન છે અને જે વાદળોનું પ્રમાણ છે તે પણ બરાબર રહ્યું। એટલે એકંદરે જોવા જઈએ તો ચૈત્રી દનૈયાનું જે બીજું પરિબળ છે તે પણ એક પ્રકારે સારું રહ્યું ગણી શકાય। તો મિત્રો, વાત કરીએ ઝાકળની સ્થિતિની તો અનેક ક્ષેત્રોમાં ઝાકળ પણ જોવા મળી છે। ચૈત્રી દનૈયાનો સમયગાળો હતો એ મોટા ભાગના દિવસોમાં ઝાકળનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળ્યું, જે સંકેત ચોક્કસપણે સારા ગણી ના શકાય। તો માવઠાની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 2 દિવસની અંદર છૂટાછવાયા ભાગોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને ગઈકાલે ગોંડલ આજુબાજુના વિસ્તારો છે તેમાં એક પ્રકારે દનૈયું બગડ્યું હોય તે પ્રકારનું વાતાવરણનું નિર્માણ થયું હતું અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા એ ભાગોમાં પડ્યા હતા। એટલે એ ભાગોના વિસ્તારો છે તેમાં દનૈયા બગડ્યા ગણી શકાય। બાકી ઓલ ઓવર દનૈયાની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે દનૈયા સારા રહ્યા છે અને એક પરિબળને બાદ કરતા લગભગ તમામ પરિબળો સારા રહ્યા છે। તો આવનારા ચોમાસા બાબતે એક પ્રકારે સારા સંકેત ચોક્કસપણે ગણી શકાય। તો એકંદરે જે દનૈયાની સ્થિતિ છે તે મધ્યમ રહી છે, બહુ સારા પણ નથી રહ્યા, બહુ નબળા પણ નથી રહ્યા। એક ઝાકળનું પરિબળ છે તે માત્ર નેગેટિવ રહ્યું છે અને જે ચૈત્રી વદ પાંચમથી લઈ અને ચૈત્રી વદ 13 સુધીના સમયગાળા દરમિયાન ક્યાં પણ ગાજવીજનું પ્રમાણ પણ જોવા મળ્યું નથી, જે પણ એક સારું પરિબળ ગણી શકાય। તો આવનારા ચોમાસા બાબતે જે ચૈત્રી દનૈયા આધારિત આગાહી કરવામાં આવતી હોય છે તે એકંદરે સારી રહી છે। અમુક વિસ્તારોને બાદ કરતા મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણ સારું રહ્યું છે। ત્યારે ખાસ કરીને જે દેશી વિજ્ઞાન આધારિત આગાહી કરતા લોકો માટે દનૈયાનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ હવે જેમ જેમ પરિસ્થિતિ ફેરફાર થઈ રહી છે તેમ તેમ દનૈયા સાથેનું જે મતલબ કે આંકલન કરવામાં આવતું હતું તેમાં પણ દિવસે ને દિવસે ફેરફાર થતો નજરે પડી રહ્યો છે। પરંતુ લેટેસ્ટ વેધર મોડેલોની સ્થિતિમાં પણ આવનારું ચોમાસું સારું રહે તેવા સંકેતો સૂચવી રહ્યા છે અને દનૈયામાં પણ મોટાભાગના દનૈયામાં સારી સ્થિતિ એકંદરે બતાવી રહ્યા છે। તો આપણે આશા રાખીએ કે આવનારું ચોમાસું ગુજરાત માટે ખૂબ સારું રહે। તો દનૈયાએ પણ ખૂબ સારા સંકેત ચોક્કસપણે આપ્યા ગણી શકાય।